ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું કે એવું કઈ વસ્તુ છે જેને દાન કરવાથી મૃત્યુ પણ ટળી જાય છે. આ ખૂબ જ સરસ મજાનો જ્ઞાનવર્ધક વિડીયો છે મિત્રો. પૂરા ધ્યાનથી પૂરા અંત સુધી સાંભળજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કહેવાય છે કે મૃત્યુ એ પરમાત્મા દ્વારા નિયુક્ત કરવામાં આવેલું એવું કાર્ય છે જેને તો કોઈ લોભથી લોભાવી શકે નહીં, જેને કોઈ કિંમતી વસ્તુથી ખરીદી શકાય નહીં, જેને ના કોઈ શસ્ત્રથી ડરાવી શકે કે ના કોઈ એના કોઈ લોજિકથી ભ્રમિત કરી શકે. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે. જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે આવી જ જાય છે. તે સમયે ગમે તેટલો લોભ દેખાડો, તાકાત દેખાડો, ગમે તેવું તમારું પદ હોય, પ્રતિષ્ઠા હોય, એનો ઉપયોગ કરો, છતાં પણ તમે મૃત્યુને ટાળી શકો નહીં. ગમે એટલા જ્ઞાનથી એને ભટકાવવાની કોશિશ કરી લો, છતાં પણ તેનાથી એક શ્વાસ પણ વધારે નહીં જીવી શકો. એ તમને લઈને જ જશે. એ જ આ વાર્તામાં આપણે જાણીશું કે એવું કયું કાર્ય છે કે જેનાથી મૃત્યુ ટળી જાય છે. તો મિત્રો, નિવેદન છે આ વાર્તાને અંત સુધી પૂરી જરૂર સાંભળજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. એક સમયની વાત છે. એક પર્વતના શિખર પર બહુ બધા પક્ષીઓની સભા ભરાણી. બધા જ પક્ષીઓ ટોળામાં બેઠા હતા. ટોળાને ટોળા બેઠા. બધા પક્ષીઓની વચ્ચે ધર્મ વિશે ચર્ચા ચાલતી હતી. તે ધર્મ ચર્ચામાં એક પ્રશ્ન ઊભો થયો. બધા પક્ષીઓ વચ્ચે હંસોના રાજા બેઠા હતા. વિશાળ પંખવાળા મોર પક્ષીઓ પણ બેઠા હતા. તે ધર્મ ચર્ચાની વચ્ચે એક પક્ષીએ એક પ્રશ્ન ઉઠાવ્યો. ધર્મ જ્ઞાનીઓ, મારા મનમાં એક અજીબ પ્રશ્ન ઉઠ્યો છે. અને પ્રશ્ન એ છે કે સંસારમાં કોઈ પણ એવું કામ નથી, સંસારમાં કોઈ કામ એવું પણ છે જેનાથી આવનાર મૃત્યુને પણ ટાળી શકાય? કેમ કે કહેવાય છે કે મૃત્યુનો સમય તો અટલ હોય છે. જ્યારે કોઈનું મૃત્યુ આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી એક ક્ષણ પણ ઘટાડી શકે કે ન વધારી શકે. શું ક્યારે એવું બન્યું છે કે કોઈએ મૃત્યુને ટાળી દીધું હોય? જ્યારે આ પ્રશ્ન સભામાં ઉઠ્યો ત્યારે આ પ્રશ્ન સાંભળીને બધા જ પક્ષીઓ ચૂપચાપ થઈ ગયા, એકદમ સ્તબ્ધ થઈ ગયા. કોઈની પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો, કેમ કે બધા જ જાણતા હતા કે મૃત્યુ કોઈના પર દયા નથી કરતું. મૃત્યુની સામે કોઈ વ્યક્તિનું કંઈ જ ચાલતું નથી. બધા પક્ષીઓ વિચાર કરવા લાગ્યા કે આ તો કેવો પ્રશ્ન, અજીબ પ્રશ્ન છે. આપણે આજ સુધી કોઈને પણ મૃત્યુને ટાળતા નથી જોયા. શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી મોતને પણ પાછી ધકેલી શકાય? બધા જ પક્ષીઓ આ પ્રશ્નને લઈને પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. તો એ સમયે બાજુમાંથી એક સર્પ પસાર થયો. જ્યારે તેના કાનમાં પક્ષીઓની આ ચર્ચા સંભળાણી, જ્યારે આ બધું એણે સાંભળ્યું, તો એ સાપ પક્ષીઓ પાસે ગયો. સાપને સામે જોઈને બધા જ પક્ષીઓ ડરના મારે ફડફડવા લાગ્યા, આમ તેમ ભાગવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે આપણે મૃત્યુની ચર્ચા કરવા લાગ્યા, પણ આપણી સામે તો સાક્ષાત મૃત્યુ જ હાજર થઈ ગયું છે. બધા પક્ષીઓને ભાગતા જોઈને સાપ કહે છે કે હે પક્ષીઓ, તમારે મારાથી ડરવાની જરૂર નથી. હું તો તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે આવ્યો છું. મેં સાક્ષાત મૃત્યુને ટાળતા જોયું છે અને હું તમને જણાવીશ કે કેવા કામને કરવાથી મૃત્યુ પણ ટળી જાય છે. આજ સુધી જે લોકોએ પોતાના મૃત્યુને ટાળ્યું છે તેમણે આ કામ પોતાની તપસ્યાના બળથી કર્યું છે. ત્યારે એક પક્ષી સાપને પૂછે છે કે એવું તે કયું કામ છે જેના પ્રભાવથી મૃત્યુ પણ ટળી જાય? એવું કયું કામ છે જેના પ્રભાવથી મૃત્યુ ટાળી શકાય છે? હવે તે સાપ કહે છે કે પક્ષીઓ, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. હું તમને એક કથા સંભળાવું છું. પ્રાચીન સમયની વાત છે. એક પ્રસિદ્ધ કાશી નગરી છે જેને મહાદેવની નગરી કહેવાય છે. કાશીને દેવનગરીના રૂપમાં પણ પૂજવામાં આવે છે. એ પ્રસિદ્ધ કાશી નગરીમાં કામ્બોજ નામનો એક રાજા થયો હતો. રાજા ખૂબ જ ધર્માત્મા. રાજા કામ્બોજને એક ખૂબ જ ધર્મપરાયણ અને પતિવ્રતા રાણી પણ હતી. રાણીનું નામ સુદેશના હતું. બંને પતિ પત્ની ભગવાન શિવના મોટા ઉપાસક હતા. ભગવાન શિવની આરાધના કરવા મંદિરમાં જવું એ તેમનો રોજનો નિયમ હતો. બીજી બાજુ સાપ પક્ષીને કહે છે કે પક્ષીઓ, વાર્તા શરૂ થઈ છે, તમે ધ્યાનથી સાંભળજો. રાજા ધર્મપૂર્વક પોતાના રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. રાજાના રાજ્યમાં કોઈ પણ પ્રાણી દુઃખી ન હતું. સમસ્ત જનતા સુખ અને વૈભવથી સંપન્ન હતી. ચારેય બાજુ આનંદ કિલોલ જ હતું. ખુશીથી લોકો જીવતા. એક જ ઘાટ પર ગાય અને સિંહ પાણી પીતા હતા.
આ બાજુ સાપ પક્ષીઓને સંભળાવે છે કે હે પક્ષીઓ, આ પ્રકારે ધીરે ધીરે સમય પસાર થયો, પરંતુ રાજાને તે કોઈ સંતાન હતું નહીં. રાજાનું આયુષ્ય હવે પૂરું થવા આવ્યું હતું. તેમની ઉંમર થઈ. તેમના ઘરમાં હજુ પણ કોઈ બાળકનો જન્મ થયો નહીં. એક દિવસની વાત છે કે મહારાજ કાંબોજ કાશીનગરીની એક પ્રસિદ્ધ શેરીમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે બીજી બાજુથી સવારમાં એક કચરા વાળવાવાળા, ઝાડુ વાળવાવાળા પતિ પત્ની ગલીમાં શેરીમાં કચરો સાફ કરી રહ્યા હતા. જ્યારે તે બંને સામેથી રાજાને આવતા જોયો તો બંને પતિ પત્નીએ મોઢું ફેરવી નાખ્યું. એ બંનેનો આવો વ્યવહાર જોઈને રાજા કાંબોજને ગમ્યું નહીં. મહારાજ તે સમયે તો ભગવાન શિવની પૂજા કરવા માટે મંદિર જઈ રહ્યા હતા, માટે એ કંઈ બોલ્યા નહીં, એ બંનેને કંઈ કહ્યું નહીં. પરંતુ જ્યારે તે રાજ દરબારમાં આવ્યા ત્યારે તેમણે પોતાના એક સૈનિકને મોકલીને કહ્યું કે તમે જાઓ અને પેલા કચરા વાળવાવાળા પતિ પત્નીને મારા દરબારમાં બોલાવી લાવો, તેની સાથે મારે થોડી વાત કરવી છે. એ સૈનિક કચરો વાળવાવાળાને ત્યાં, ગલીઓ શેરીઓ સાફ કરનાર કચરાવાળાને ત્યાં ગયો અને જેણે મહારાજને જોઈને મોં ફેરવું લીધું હતું, સૈનિક તેને એ બધી વાત જણાવે છે. ત્યાં અમને કહ્યું કે તમને રાજા દરબારમાં બોલાવે છે. તે ઝાડુ વાળનાર વ્યક્તિ મનમાં વિચારે છે કે રાજાનો તો આદેશ છે, માટે જવું તો પડશે, ટાળી શકાય તો નહીં, એટલા માટે જવું પડશે. પરંતુ પુત્રહીન રાજાનું મોં જોવું ખૂબ જ ખરાબ કહેવાશે. તે ઝાડુ મારનાર વ્યક્તિ એ સૈનિક સાથે રાજાના દરબારમાં તો પહોંચી જાય છે. થોડા સમય બાદ મહારાજના દરબારમાં જઈને તે ઊભો થઈ જાય છે અને મહારાજાને દંડવત પ્રણામ કરે છે. મહારાજ કહેવા લાગે, અરે ભાઈ, મને એક વાત જણાવ. આજે પ્રાતઃકાળે હું જ્યારે ભગવાન શિવના મંદિરે જતો હતો ત્યારે તમે બંનેએ પતિ પત્નીએ મને જોઈને મોં કેમ ફેરવી લીધું? તે વ્યક્તિ ખૂબ જ નિર્ભય હતો અને તે કહેવા લાગ્યો કે મહારાજ, ભલે તમે મને મૃત્યુ દંડ આપી દો, તે છતાં પણ મને કોઈ જ વાંધો નથી, પરંતુ હું સત્ય જ કહીશ. હે મહારાજ, તમારે ત્યાં તો પરમ વિદ્વાન અને શ્રેષ્ઠ ઋષિગણ અને રાજપુરોહિત હાજર છે. જો હું ખોટું બોલું તો તમે તેમને પૂછી લેજો. સવારમાં કોઈ તમારું મોં જોઈ લે તો તેનો આખો દિવસ ખરાબ થાય, કેમ કે તમે સંતાનહીન છો, તમારે સંતાન નથી, તમે વાંજ્યા છો, એટલા માટે મેં તમને જોઈને મોં ફેરવી લીધું હતું. રાજા આ સાંભળીને ખૂબ ચિંતા થવા લાગી અને અચંબિત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વ્યક્તિ એકદમ સાચું કહી રહ્યો છે. જો કોઈ દેશનો રાજા પુત્રહીન હોય તો વાસ્તવમાં સારું ન કહેવાય. મિત્રો, તે રાજાએ ઝાડુ મારનારને તેના ઘરે મોકલી દીધો અને મનમાં વિચાર કરે છે કે મારે ભગવાન શિવના મંદિરે જઈને એક પુત્રેષ્ઠ યજ્ઞ કરાવવો જોઈએ. આવો વિચાર કરવા લાગ્યો અને મહેલમાં પોતાના કક્ષમાં જઈને પોતાની મહારાણીને કહેવા લાગ્યો કે હે રાણી, આપણા નગરના લોકોએ આપણું મોં જોવાથી ખૂબ જ તકલીફ થાય છે. આપણા નગરના લોકોને આપણું મોં જોવું ગમતું નથી, કારણ કે આપણે સંતાન નથી, નિસંતાન છીએ, આપણને કોઈ પુત્ર કે પુત્રી નથી. ચાલો ભગવાન શિવના દરબારમાં જઈ અને ભગવાન વિશ્વનાથને આરાધના કરીશું કે તે આપણને એક પુત્ર પ્રદાન કરે. આવો વિચાર કરી રાજા કાંબોજ અને રાણી સુદેશના બંને ભગવાનના શિવ મંદિરમાં જાય છે અને ત્યાં જઈને તેમણે એક પુત્રેષ્ઠ યજ્ઞનું આયોજન કર્યું. રાજા રાણીને પુત્રેષ્ઠ યજ્ઞ કરવા છતાં પણ સંતાન પ્રાપ્ત થયું નહીં. રાજાનો પુત્રેષ્ઠ યજ્ઞ પણ નિષ્ફળ થઈ ગયો. જેણે યજ્ઞ કરાવ્યો હતો તે જાણીને ચિંતિત થઈ ગયો કે આજ સુધી મેં જેટલા પણ યજ્ઞ કરાવ્યા છે એમાંથી કોઈ પણ યજ્ઞ નિષ્ફળ નથી ગયો. લાગે છે કે રાજાના ભાગ્યમાં જ ખોટ છે. રાજાના ભાગ્યમાં ભગવાને સંતાનનું સુખ લખ્યું જ નથી, એટલા માટે તો આ પુત્રેષ્ઠ યજ્ઞ નિષ્ફળ થઈ ગયો. આ બાજુ પર્વતના શિખર પર તે સાપ કહે છે કે હે પક્ષીઓ, રાજા પણ ખૂબ જ ધીરજવાન હતો. આ વાતથી રાજા સહેજ પણ વિચલિત ન થયા. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે હે મંત્રી, તમે મારી ગેરહાજરીમાં આ રાજ્યનું સંચાલન કરો. હવે હું ભગવાન શિવની આરાધના કરીશ. આવો નિર્ણય કરી રાજા ભગવાન શિવના મંદિરમાં બેસીને તેમની તપસ્યા કરવા લાગ્યા અને આવી રીતે ધીમે ધીમે તપસ્યા કરતા રાજાને 6 મહિના જેટલો સમય ગયો. આ બાજુ ભગવાન શિવ પણ વિચાર કરવા લાગ્યા કે મારે મારા આ ભક્તની પાસે જવું જોઈએ. એ સમયે ભગવાન શિવ રાજાની સામે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે રાજન, હું તારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તું વરદાન માંગ. તું મારી પાસેથી વરદાન ઈચ્છું છું તે માંગી લે. તું મારી પાસેથી શું વરદાન ઈચ્છે છે? રાજાએ કહ્યું, એ ભગવાન, તમે તો અંતર્યામી છો, બધાના જ મનની વાત જાણો છો. રાજાની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે રાજન, અમે તો તારા ભાગ્યમાં 7 જન્મો સુધી કોઈ પણ સંતાન નથી આમ તો, પરંતુ તે મારી આરાધના કરી છે એટલા માટે હું તને એક પુત્ર આપું છું. પરંતુ ધ્યાન રાખજે, તે પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું હશે.
20 વર્ષ સુધી તે તને પુત્રનું સુખ આપીને પોતાના સ્થાને પાછો જતો રહેશે. રાજાએ વિચાર્યું કે ભલે 20 વર્ષ માટે પણ મારા માથેથી પુત્રહીન હોવાનું કલંક તો મટી જશે. રાજાએ કહ્યું કે જે પણ હોય ભગવાન, તમે મને પુત્ર પ્રદાન કરો. કહેવાય છે કે ગુણવાન મનુષ્ય થોડા સમયમાં ઘણું બધું કરી જાય છે. જીવન ભલે ને નાનું હોય પરંતુ સત્કર્મોથી યુક્ત હોવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવ પોતાના આયુષ્યમાન નામના ગણને બોલાવ્યો અને તેને કહ્યું કે તમે જાઓ અને 20 વર્ષ માટેના આ રાજાના પુત્ર રૂપમાં જન્મ લો. ભગવાન શિવ પાસેથી આ વરદાન પ્રાપ્ત કરીને રાજા પાછા પોતાના મહેલમાં આવી ગયા અને બધી જ વાત તે પોતાની રાણી અને રાજા પુરોહિતને જણાવે છે. ભગવાન શિવે મને વરદાન આપ્યું કે હવે આપણા ઘરમાં અવશ્ય પુત્ર જન્મ લેશે. ધીરે ધીરે સમય પસાર થયો. ભગવાન શિવના વરદાન અનુસાર રાણી સુદેશના ગર્ભ ધારણ કરે છે. આ જોઈને રાજાના મહેલમાં ખુશીની લહેર પ્રસરી. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. સમય અનુસાર ભગવાન શિવના એ તેજસ્વી ગણે રાજાના પુત્રના રૂપમાં જન્મ લીધો. આ જોઈને રાજા અને રાણી ખૂબ પ્રસન્ન થયા. આખા નગરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો કે મહારાજના ઘરે પુત્રનો જન્મ થયો. આખા નગરવાસીઓ ખૂબ ખુશ થયા. આખા નગરને સજાવવામાં આવ્યું અને આખા નગરમાં ખુશીઓ મનાવવામાં આવી. બ્રાહ્મણે તે પુત્રનું નામ આયુષ્યમાન રાખ્યું. ધીરે ધીરે આયુષ્યમાન મોટો થવા લાગ્યો. રાજકુમાર આયુષ્યમાન પોતાના પિતાની જેમ ખૂબ જ ધર્માત્મા અને ભક્તિ પ્રધાન હતો. રાજાનો પુત્ર ખૂબ જ ઝડપથી મોટો થવા લાગ્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. પોતાના ઘરમાં પુત્ર આવવાથી રાજા હંમેશા પ્રસન્ન રહેતા. પુત્રના લાડ પ્રેમ અને લાલન પાલનમાં રાજા તે વાત ભૂલી જાય છે કે તેમના પુત્રનું આયુષ્ય ફક્ત 20 જ વર્ષનું છે. જ્યારે તે પુત્રની ઉંમર 14 વર્ષની થઈ ત્યારે તે જ સમયની વાત છે કે બીજા એક રાજ્યનો રાજા હતો ચંદ્રસેન. રાજા ચંદ્રસેનને એક પુત્રી હતી જેનું નામ ચંદ્રલતા હતું. ચંદ્રલતા રૂપ અને યૌવનમાં ઇન્દ્રની અપ્સરાઓ જેવી હતી. એ ખૂબ જ સુંદર હતી, રૂપનો અંબાર. ચંદ્રલતા પણ ખૂબ જ દાન ધર્મ કરતી હતી. બાળપણથી જ તેને પોતાના મા બાપ પાસેથી ધર્મ કર્મ કરવાના સંસ્કાર મળ્યા હતા. તે બધા જ જીવો પર દયા રાખતી. સવારમાં વહેલી ઉઠીને બધા જ પક્ષીઓને દાણા નાખતી અને પોતાના દરવાજે આવેલા કોઈ પણ ભિક્ષુકને, જરૂરિયાતમંદને, વ્યક્તિને, સાધુને, સંતોને ખાલી હાથે જવા દે નહીં. જે તેના દરવાજે આવતું હતું તે દરેક ભૂખ્યાને ભોજન કરાવતી હતી. તે રાજકુમારી પણ ધીરે ધીરે મોટી થવા લાગી છે. મહારાજ ચંદ્રસેનને જ્યારે રાજા કાંબોજના પુત્ર આયુષ્યમાન વિશે જાણ્યું કે મહારાજ કાંબોજના ઘરે એક ખૂબ જ ધર્માત્મા અને તેજસ્વી પુત્ર છે, એવો વિચાર કરીને રાજા ચંદ્રસેને પોતાની પુત્રીનો સંબંધ કરવા માટે રાજા કાંબોજને ઘરે ત્યાં વાત મોકલી. બીજી બાજુ રાજા કાંબોજને મનમાં વિચાર કર્યો કે મારા પુત્રનું આયુષ્ય 20 વર્ષનું જ છે. મારે તેના વિવાહ કરાવી દેવા જોઈએ અને તેને ત્યાં કોઈ પુત્ર જન્મ લેશે તો મારો વંશ આગળ વધશે. આ વિચાર કરીને રાજા કાંબોજે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરી દીધો અને થોડા જ સમયમાં જ રાજકુમારી ચંદ્રલતાના વિવાહ રાજકુમાર આયુષ્યમાન સાથે થઈ ગયા. રાજકુમારી ચંદ્રલતા ખૂબ જ પતિવ્રતા હતી. તેનો એક નિયમ એ પણ હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા પ્રાણીને, વ્યક્તિને ભોજન ન કરાવી દે ત્યાં સુધી તે ભોજન કરતી ન હતી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. આ બાજુ રાજાને લાગવા લાગ્યું કે તેમના પુત્રનું મૃત્યુ નજીક આવી ગયું છે. તેનું 20 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. રાજા તો પહેલેથી જાણતા જ હતા, કેમ કે ભગવાન શિવે તેમને બધું જ જણાવી દીધું હતું કે તમારા પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું હશે. રાજાએ તે વાત કોઈને પણ જણાવી ન હતી. ધીરે ધીરે રાજાની ચિંતાઓ વધતી જતી હતી. જેમ જેમ રાજકુમારની ઉંમર વધતી હતી તેમ તેમ રાજાની ચિંતા પણ વધતી રહી. જ્યારે રાજકુમારનું આયુષ્ય પૂરું થવામાં ફક્ત 3 જ દિવસ રહી ગયા ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? મારા પુત્રને 3 દિવસ બાદ કાળ ભરકી જશે. પુત્ર મોહના કારણે ભગવાન શિવના વરદાનને રાજા ભૂલી જાય છે અને પુત્રમાં આસક્ત હોવાને કારણે તે બીમાર પડી જાય છે. રાજા આ વાત જણાવીને બધાને ચિંતામાં નહોતા નાખવા માંગતા. હવે રાજાએ ભોજન કરવાનું પણ મૂકી દીધું. હવે તે દિવસ આવી ગયો જ્યારે તે રાજકુમારનું મૃત્યુ થવાનું હતું. તે દિવસે સવારથી જ રાજા ભગવાનના ધ્યાનમાં ડૂબી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે મને પુત્રના જવાના દુઃખને સહન કરવાની શક્તિ આપો. વિધાતાના લેખને તો કોઈ બદલી શકતું નથી. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. આ બાજુ તે સાપ પક્ષીઓને કહે છે કે એ પક્ષીઓ, તે રાજકુમારની નવવિવાહિત જે પત્ની હતી
તે દરરોજ ભૂખ્યાને ભોજન કરાવતી હતી, પક્ષીઓને દાણા નાખતી હતી. દરરોજની જેમ આજે પણ તે પોતાના આ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત હતી. આ બાજુ યમપુરીમાં ચિત્રગુપ્તે યમરાજાને રાજકુમાર આયુષ્યમાનના મૃત્યુના વિશે જણાવ્યું. યમરાજે તરત જ પોતાના દૂતોને આદેશ આપ્યો અને કહ્યું કે જાઓ, અત્યારથી 1.5 કલાક પછી રાજકુમાર આયુષ્યમાનના પ્રાણ તેના શરીરમાંથી કાઢીને લાવવાના છે. રાજકુમાર આયુષ્યમાનના પ્રાણ તમે એવી રીતે આમ જ નહીં કાઢી શકો. એના માટે તમારે એક સાપની પાસે જઈને રાજકુમારના મૃત્યુ માટે તેને પ્રેરિત કરવું પડશે, કેમ કે તે રાજકુમારનું મૃત્યુ સર્પ કરડવાને કારણે થશે. કોઈ સાપ તેને કરડશે ત્યારે જ તેના પ્રાણ હરી શકાશે. યમરાજાએ પોતાના દૂતને કહ્યું, ચાલો હવે ઉતાવળ કરો અને 1.5 કલાકની અંદર જ એના પ્રાણ લઈ આવવાના છે. યમરાજાની આજ્ઞા મેળવીને 2 યમદૂતો રાજકુમારના આયુષ્યમાનના પ્રાણ લેવા માટે નીકળી ગયા. બીજી બાજુ યમરાજાની માયાથી પ્રેરિત થઈને એક નાગ મનમાં વિચાર કરવા લાગ્યો કે આજે મારે રાજમહેલમાં પ્રવેશ કરવા જોઈએ અને રાજમહેલમાં મારે ફરીને જોવું જોઈએ. હવે તો તે સાપ ફરતા ફરતા રાજાના રાજમહેલમાં પ્રવેશ કરી ગયો. તે નાગને તો યમરાજે પ્રેરણા કરી હતી, એટલા માટે ફરતા ફરતા તે રાજકુમારને જ્યાં સૂતા હતો રાજકુમાર ત્યાં પહોંચી ગયો. તે નાગ રાજકુમારની પથારીમાં જઈને છુપાઈ જાય છે. યમરાજાના બંને દૂતો રાજકુમારના કક્ષના દ્વાર પર ઊભા થઈ જાય છે અને સમય સમાપ્ત થવાની રાહ જુએ છે. 1.5 કલાકનો સમય થશે ત્યારે તે નાગ રાજકુમારને ડંખ મારશે, ત્યારે આપણે તેના પ્રાણ લઈને યમપુરી ચાલ્યા જઈશું. આમ વિચારીને આ રીતે યમદૂતો વિચાર કરી રહ્યા હતા. બીજી બાજુ એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેના ઘરે એક કન્યાએ જન્મ લીધો હતો. તે પુત્રીનો વિવાહ તેને સમયસર કરી દીધો, પરંતુ તે પુત્રીનો જે પતિ હતો તે ખૂબ જ દારૂ પીતો હતો. દારૂ પીવો, પરસ્ત્રી ગમન કરવું તે બધું એનું કામ હતું. એટલા માટે તે ગરીબ દંપતી પુત્રીને એટલે કે તેની પત્નીને હંમેશા હેરાન કરતો હતો. તેને મારતો પીટતો, ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો. તે ગરીબ દંપતીની પુત્રી ત્યાં થોડો સમય માટે રહેવા આવી હતી. ત્યારબાદ તે ગર્ભધારણ કરે છે. એક દિવસે તે પોતાના પતિના મારપીટથી કંટાળીને પોતાના પિતાના ઘરે આવી જાય છે. તે દીકરીને પિતા હવે વૃદ્ધ થઈ ગયો હતો, એટલા માટે તેને કોઈ આવક ન હતી. તે બિચારો ભીખ માંગતો હતો અને એનું પેટ ભરતો હતો. ભીખ માંગીને ઘરના 3 સભ્યોનું પાલન પોષણ કરતો હતો. આ બાજુ જ્યારે 9 મહિનાનો સમય પૂરો થયો ત્યારે તે દીકરીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારે તેને ભોજનની જરૂર પડી, કેમ કે પ્રસવકાળની જે ભૂખ હોય છે એના માટે સૌથી મોટું અપમાનજનક પોતાના પિતા પાસે ગરીબી પછડથી પણ વધારે બિચારો વૃદ્ધ પિતા ભોજન મેળવવા માટે પાડોશના ગામમાં જાય છે. ગરીબને કોઈ તમે જાણો છો કે જે દરરોજ માંગવા જાય છે તેની બાજુએ દીકરી નથી આપતા. ગરીબ સૌથી મોટો ગરીબી જ હેરાન થઈ રહી છે. ત્યારે તે જેને દેહ ધર્યો છે, પિતાજી હું ભૂખના કારણે મરી રહી છું. ભોજન વગર 3 દિવસ પસાર થઈ ગયા છે. તમને ભીખમાં કંઈ મળ્યું હોય તો મને ખાવા માટે આપો, નહીં તો હું મારા બાળકને જ ખાઈ જાઉં છું. ત્યારે તે વૃદ્ધ પિતા કહે છે, હે પુત્રી, તું આવું ન કરીશ. હું આજે પ્રયત્ન કરું છું ભોજન મેળવવા માટે. મને જે કંઈ પણ મળશે તે લઈને હું જલ્દી જ આવી જઈશ. આજે હું કાશીપુરીમાં જઈશ. ત્યાંના જે રાજા છે તેમના દ્વાર ઉપર જઈને ભીખ માંગુ છું. જો કંઈ ખાવા મળશે તો હું તરત જ લાવીશ. આવો વિચાર કરીને વૃદ્ધ પિતા ચાલવા માંડ્યા. રાજકુમાર આયુષ્યમાનની ધર્મપત્ની હતી ચંદ્રલતા. તે દરરોજ ગરીબોને ભોજન આપતી. તે દિવસે મહારાજ તો બીમાર હતા. પોતાના પુત્રની ચિંતાના કારણે તે બીમાર થઈ ગયા. એટલા માટે આજે તેણે કોઈ ભોજનનું વિતરણ કર્યું નહીં, પરંતુ તેણે પોતાના પતિ માટે જે ભોજન બનાવ્યું હતું તેમાં ઘણા પ્રકારના વ્યંજન મૂકીને ભોજનનો થાળ તૈયાર કરીને રાખ્યો હતો. તે તેનો પતિ આવશે અને તેમને ભોજન કરાવશે. પરંતુ એટલામાં જ તે વૃદ્ધ પિતા મહેલના દરવાજે પહોંચી ગયા. ભીખ માંગવા આવ્યા હતા એ. આ બાજુ રાજકુમારી ચંદ્રલતા અને તે વૃદ્ધ ગરીબ માણસ દેખાય છે. એ ગરીબ વૃદ્ધને જોઈને તેમને દયા આવી ગઈ. તે વૃદ્ધ પિતાએ તેમની તરફ જોઈને કહ્યું કે બહેન, જો મને અત્યારે થોડું ભોજન મળી જાય તો તમારું ખૂબ જ અહેસાન છે, તમારો ખૂબ જ આભાર થશે. રાજકુમારે જોયું કે આ કોઈ ગરીબ માણસ છે અને મારી પાસે ભોજન માંગી રહ્યો છે. ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો હું આને ભોજન આપી દઈશ તો મારા પતિ શું જમશે? પછી તેને વિચાર્યું કે મારા પતિ તો હજુ આવ્યા પણ નથી. તે પોતાના બીમાર પિતા પાસે બેઠા છે. ત્યાં સુધી હું આ ભોજન આ ગરીબ વ્યક્તિને આપી દઉં. મારા પતિ આવી જશે ત્યારે હું તેમને બીજું ભોજન બનાવી આપીશ. આમ વિચાર કર્યો અને રાજકુમારી ચંદ્રલતાએ તે ભોજન પોતાના પતિ માટે જે બનાવ્યું હતું તે 36 પ્રકારના વ્યંજનોને
સજાવેલી થાળી એ ગરીબ વૃદ્ધ માણસને આપી દીધી. વૃદ્ધ માણસ તે ભોજન લઈને ચાલ્યો જાય છે. તે ઝડપથી ચાલતા ચાલતા ભોજનને લઈને પોતાના ઘરે આવી જાય છે, કેમ કે તેની દીકરી 3 દિવસથી ભૂખી હતી. બીજી બાજુ એવું બન્યું કે તે રાજાનો પુત્ર આયુષ્યમાન પોતાના પિતાની દેખરેખ રાખીને પોતાના કક્ષ તરફ જઈ રહ્યો હતો. તેના દરવાજા પર 2 યમદૂતો તૈયાર ઊભા હતા અને તે નાગ તેને ડંખ મારવા માટે તેની પથારીમાં છુપાઈને બેઠો હતો. બીજી બાજુ તે વૃદ્ધ માણસે ભોજન લઈ જઈને પોતાની પુત્રીને આપી દીધું. આ બાજુ રાજકુમાર આયુષ્યમાન પોતાના કક્ષ તરફ જઈ રહ્યો હતો. કહેવાય છે કે જ્યારે સારો સમય ચાલતો હોય છે ત્યારે આ બધું જ સરસ રીતે થાય છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ આપત્તિને કાઢવા માટે એક સંકેત જ કાફી હોય છે. જો તમે તે સમયને ઓળખી જાઓ કે તે સંકેત સમજી લો ત્યારે મોટામાં મોટી આપત્તિ પણ ટળી જાય છે. રાજકુમારે જ્યારે પગથિયા પર પગ મૂક્યો ત્યારે તેને છીંક આવી. બીજી બાજુ તેનો નક્કી કરેલો સમય પૂરો થવાનો હતો. યમના દૂતો ખૂબ જ ઉતાવળા થઈ રહ્યા હતા કે 1.5 કલાકનો સમય પૂરો થવાનો જ છે અને તેમાં થોડીક ક્ષણ બાકી હતી. બીજી બાજુ તે નાગ પણ ગુસ્સામાં બેઠો હતો. રાજકુમારીની આવવાની રાહ જોઈ રહ્યો હતો. તે રાજકુમાર આવશે અને હું તેને ડંખ મારીશ. બીજી બાજુ તે વૃદ્ધ પિતાએ ભોજન લઈને તેની પોતાની પુત્રીને આપ્યું. પુત્રીએ જ્યારે ભોજન ખાધું ત્યારે તે પૂછવા લાગી કે પિતાજી, આ ભોજન તમને કોણે આપ્યું છે? ત્યારે તેના પિતાએ કહ્યું કે પુત્રી, આ ભોજન અહીંના રાજાની પુત્રવધુએ આપ્યું છે. અહીંના રાજાની જે પુત્રવધુ છે એણે મારા પર દયા કરીને આ સ્વાદિષ્ટ ભોજન મને આપ્યું છે. ભોજન જોઈને તે દીકરીના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જેણે મને ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર થઈ જાય. તે હંમેશા સૌભાગ્યવતી બનીને રહે. જેવો જ તે ભોજનની થાળીમાંથી ગ્લાસ પોતાના મોં તરફ લઈ લે છે એ સમયે તેના આત્મામાંથી આશીર્વાદ નીકળે છે કે આ ભોજન આપનારનો પતિ અમર થઈ જાય. કહેવાય છે કે સાચા આત્મામાંથી નીકળેલા આશીર્વાદ જરૂર ને જરૂર પડે છે. આ બાજુ તે દીકરીનો આશીર્વાદ ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાન શિવનું સિંહાસન હલવા લાગ્યું. આ શું થઈ રહ્યું છે? શિવજી વિચારે કે મારું સિંહાસન કેમ ડોલી રહ્યું છે? ભગવાન શિવ મનમાં વિચાર કરવા લાગ્યા, દુનિયામાં એવું શું બનવા જઈ રહ્યું છે? તેમણે તરત જ નારદ મુનિને બોલાવ્યા અને કહ્યું કે તમે 3 લોકમાં જઈને આવો અને જુઓ કે 3 લોકમાં શું ઘટના બનવા જઈ રહી છે. નારદ મુનિ એવા હતા કે જે પળ માત્રમાં 3 લોકની જાણકારી લાવવામાં સક્ષમ હતા. આ બાજુ નારદ મુનિએ જોયું અને તેમને બધું જ સમજમાં આવી ગયું. ભગવાન શિવ પાસે જઈને કહે છે કે પ્રભુ, એક વિચિત્ર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. રાજા કાંબોજના પુત્રના મૃત્યુનો સમય આવી ગયો છે. યમદૂત દરવાજા પર ઊભા છે. નાગ તેની પથારીમાં ફેણ માંડીને બેઠો છે. રાજકુમાર પગથિયા ચડીને ઉપર જઈ રહ્યો છે. જેવો જ તે પોતાનો પલંગ પર જઈને બેસશે ત્યારે નાગ તેને ડંખ મારશે. બીજી બાજુ તે વૃદ્ધ પિતાની પુત્રી રાજકુમારી એ આશીર્વાદ આપી રહી છે. તેના આત્મામાંથી આશીર્વાદ નીકળી રહ્યા છે કે તેનો સુહાગ અમર થઈ જાય. હે ભગવાન, આ કેવો વિચિત્ર સંયોગ છે! એક બાજુ મૃત્યુ લેવા માટે ઊભું છે અને બીજી બાજુ આશીર્વાદ તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યું છે. નારદ મુનિ બોલ્યા કે હે પ્રભુ, હવે શું થશે? ત્યારે ભગવાન શિવ કહે છે કે વિધાતાએ જે લખ્યું છે તે જ થશે. તમે જોતા જાઓ, બધું જ સારું થશે. ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. બીજી બાજુ તે રાજકુમાર પગથિયા ચડીને પોતાના પલંગ તરફ જઈ રહ્યો છે. આ બાજુ યમદૂતો તૈયાર ઊભા છે અને વિચારવા લાગે છે કે હવે આપણું કામ થઈ જશે. બીજી બાજુ રાજકુમાર પોતાના પલંગ પર જઈને બેસે છે. જેવો જ નાગ ડંખ મારવાની કોશિશ કરે છે ત્યારે દાનની શક્તિ વચ્ચે આવીને ઊભી થઈ જાય છે, જેના કારણે નાગ શિથિલ થઈ ગયો. તેનાથી ચાલી પણ નહોતું શકાતું. તે નાગમાં હવે આગળ વધવાની શક્તિ રહી નહીં. નાગ વિચારવા લાગ્યો કે હું તો આ રાજકુમારને મારવા માટે આવ્યો હતો, પરંતુ હવે મારાથી ચાલી પણ નથી શકાતું. આ બધું શું થયું? આ બધું તે આશીર્વાદનો પ્રભાવ હતો જે તે ભૂખી દીકરીએ આપ્યો હતો. કહેવાય છે કે જ્યારે શ્રાપ લાગે છે ત્યારે આશીર્વાદ પણ લાગે છે. રાજકુમાર અને નાગની વચ્ચે આશીર્વાદ અને દાનની શક્તિનું કવચ થયું. એ શક્તિ વચ્ચે આવીને ઊભી રહી. રાજકુમારીનું દાન મૃત્યુને આગળ વધવા દેતું નથી. યમદૂત દાનની શક્તિને કહેવા લાગ્યા કે તું અહીંથી ચાલી જા, અમને અમારું કામ કરવા દે, અમે આ રાજકુમારના પ્રાણ લઈને જ જશું. ત્યારે તે દાનની શક્તિ અને તે આશીર્વાદ કહેવા લાગ્યા, આવું ક્યારેય પણ સંભવ નહીં થાય કે અમારા હોવા છતાં તમે રાજકુમારના પ્રાણ હરી લો.
મિત્રો હવે તે બંનેમાં દલીલ શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તે બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે અને દાનની શક્તિએ યમદૂતોને આગળ વધવાથી રોકી લીધી. યમુના દૂતો આગળના વધી શક્યા અને હારીને તેઓ પાછા યમલોક ચાલ્યા ગયા. ત્યાં જઈને તેઓ યમરાજાને કહેવા લાગ્યા કે મહારાજ, આ કેવી વિડંબના છે. યમરાજાએ કહ્યું કે તમે લોકો ખાલી હાથે કેમ આવ્યા? તમારે તો રાજકુમાર આયુષ્યમાનના પ્રાણ લેવા માટે તમને મેં મોકલ્યા હતા. ત્યારે યમદૂત કહે છે, યમના દૂતો બોલ્યા, મહારાજ, તેના પ્રાણ લાવવા માટે 2 મોટા અવરોધ વચ્ચે ઊભા રહ્યા. તેમની આગળ અમારું કંઈ પણ પ્રકારનું જોર ચાલ્યું નહીં. જવાબ આપો, ક્યાં અવરોધ છે કે જે મૃત્યુની વચ્ચે આવી ગયા? ત્યારે યમદૂતોએ જણાવ્યું કે હે સ્વામી, એક દાનની શક્તિ છે અને બીજા આશીર્વાદની શક્તિ છે. ત્યારે યમરાજા કહે છે કે હે પાર્ષદો, લાગી રહ્યું છે કે જીવોને લાવતા તમે હવે વૃદ્ધ થઈ ગયા છો. હવે હું સ્વયં ત્યાં જઈને જોઉં છું કે એવો કયો અવરોધ છે તે રાજકુમારના પ્રાણ લેવા નડી રહ્યો છે. બીજી બાજુ તે સાપ પક્ષીઓને કહે છે કે એ પક્ષીઓ યમરાજાએ સ્વયં ધ્વર્તી લોક પર આવ્યા. હવે ભગવાન શિવે મનમાં વિચાર્યું કે મારે આમની વચ્ચે સમાધાન કરવું જ પડશે. યમરાજા તેમની સામે જીતી શકે અને જો યમરાજા હારી ગયા તો આ કુદરતના નિયમોનું ઉલ્લંઘન હશે. યમરાજા જ્યારે ત્યાં ઉપસ્થિત થયા છે ત્યારે ત્યાં ભગવાન શિવ પણ પ્રગટ થઈ જાય છે. યમરાજાએ ભગવાન શિવને જોયા અને તેમણે ભગવાન શિવના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે યમરાજા, અમે નથી જાણતા તમારા વિધાનના અનુસાર રાજકુમારનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, પરંતુ મને એ જણાવો કે શું શ્રાપ નથી લાગતા? શ્રાપ તો મારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ પણ ભોગવવા પડ્યા છે. શું તમે શ્રાપના કારણે મૃત્યુલોકમાં વિદુરજીના રૂપમાં જન્મ નહોતો લીધો? જણાવો, તમે શા માટે અવતાર ધારણ કર્યો હતો? ત્યારે યમરાજા કહેવા લાગ્યા કે હે પ્રભુ, એ તો મારે ઋષિના શ્રાપનું માન રાખવાનું હતું. ત્યારે ભગવાન શિવજી બોલ્યા કે તમે જ્યારે એક શ્રાપનું માન રાખી શકો છો તો તે જ પ્રમાણે કોઈના આત્મામાંથી નીકળેલા આશીર્વાદનું પણ માન રાખી શકો છો. એને તમે કેવી રીતે નિષ્ફળ કરી શકો? યમરાજા ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ, હવે તેનો ઉપાય તમે જ કરો. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે તમે આ રાજકુમારનું આયુષ્ય 100 વર્ષનું કરી દો અને 100 વર્ષ પછી તમે તેને લઈ જજો. હવે આ દાનની શક્તિ અને આશીર્વાદના કારણે તેને મૃત્યુને જીતી લીધું છે. હવે ભગવાન શિવના કહેવા પર યમરાજાએ કુદરતના નિયમોમાં પરિવર્તન કર્યું અને તેના આયુષ્યમાનને વધારીને 100 વર્ષનું આયુષ્ય કરી દીધું. ત્યારબાદ યમરાજા યમલોકમાં પાછા પહોંચી ગયા. આ બાજુ રાજકુમાર આયુષ્યમાનનું આયુષ્ય 100 વર્ષનું થયું. એક ભૂખ્યાને ભોજનનું દાન આપવા પર મૃત્યુ પણ ટળી ગયું. આ માટે જ કહેવાય છે કે મનુષ્યના સારા કર્મો, પરોપકાર, પરસેવા મૃત્યુને પણ ટાળવાનું સામર્થ્ય રાખે છે. પરંતુ આપણે એ જોવું જોઈએ કે જેને આપણે કોઈ પણ વસ્તુનું દાન આપી રહ્યા છીએ તે લાયક હોવો જોઈએ, દાન મેળવવા યોગ્ય હોવો જોઈએ. જો તમે સુપાત્રને દાન આપો છો તો તેવા દાનની સામે મૃત્યુ પણ હારી જાય છે. જો તમે કોઈને સેવા કરીને તેના મુશ્કેલ સમયમાં કામ આવીને તેને મદદ કરો છો અને જો તમે કોઈના આશીર્વાદ મેળવો છો તો તે આશીર્વાદ મૃત્યુને પણ ટાળી શકે છે. દાન અને આશીર્વાદની શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે. તે શક્તિથી મોટામાં મોટું સંકટ ટળી જાય છે. બીજી બાજુ શિખર પર બેઠેલા એ સાપ પક્ષીને કહે છે કે પક્ષીઓ, હું તે જ સાપ છું જે યમરાજાની પ્રેરણાથી એ રાજકુમારને ડંખ મારવા માટે ગયો હતો. હું તે દિવસે દાનની અને આશીર્વાદની શક્તિને સમજી ગયો હતો. તે દિવસથી આવીને હું આ પર્વત પર ભગવાનનું ધ્યાન કરી રહ્યો છું. આવા ઘણા બધા ઉદાહરણ આ સૃષ્ટિમાં જોવા મળે છે જેમણે યમરાજાને પણ હરાવી દીધા છે. ત્યારબાદ તે સાપ બોલ્યા, હે પક્ષીઓ, આ રીતે આ વાર્તા સમાપ્ત થઈ છે. જો તમારા મનમાં કોઈ બીજા પ્રશ્ન કે શંકા હોય તો મને જરૂર જણાવજો. મારા અનુભવ જ્ઞાનથી જરૂરથી તેનું હું સમાધાન કરીશ. તો મિત્રો, દર્શક મિત્રો, આપણે આ કથા પરથી આપણને બોધ મળે છે કે આપણે જીવનમાં હંમેશા સારા કર્મ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને, ભૂખ્યા લોકોને મદદ જરૂર કરવી જોઈએ. ભૂખ્યાને ભોજન જરૂર કરાવવું જોઈએ. આવા સત્કર્મો કરવાથી જો કદાચ કોઈના અંતરના આત્મામાંથી આશીર્વાદ મળી જાય ને તો ગમે તેવા મોટા સંકટો હોય તો પણ તે ટળી જાય છે. સાથે સાથે મૃત્યુ જેવું મહાસંકટ પણ ટળી શકે છે. તો મિત્રો, આજની આ વાર્તા જો તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.